પાલિકાની ચૂંટણી બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે અનેક દાવેદારો હોવા છતાં પર્વ સભ્ય ધનેશ શાહની પસંદગી થઈ હતી. અધ્યક્ષ બન્યા બાદ શિક્ષણ સમિતિની સામાન્ય સભા 5 મિનિટમાં જ પૂર્ણ થઈ હતી. દેવાતા વિવાદ શરૂ થયો હતો. વિપક્ષના આક્ષેપોના જવાબદાર શાસક પક્ષ આપી શકે તેમ હોવા છતાં સભા આટોપી લેવામાં આવી હતી તેમજ સંગઠનને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ સભા રાબેતા મુજબ ચાલતી હતી, પણ સંચાલનમાં અધ્યક્ષ ધનેશ શાહ ઊણા ઉતરતા ભાજપ બેકફૂટ પર આવી પહોંચ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ સમિતિના સભ્યોની પ્રતિષ્ઠા અને ચારિત્ર્યને લાંછન લાગે તેવા પ્રશ્નો ફરતા થયા છે. ભાજપ સંગઠનને તપાસ કરતા તેના અધ્યક્ષની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. આ અંગે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. વધુમાં આ મુદ્દે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન આ ગતિવિધિઓ વચ્ચે ભાજપની આબરૂનું ધોવાણ થતાં ધનેશ શાહનું અધ્યક્ષ પદથી સાથે સાથે સભ્ય પદેથી પણ રાજીનામું લઈ લેવાયું છે. નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજ રોજ સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ઘણા બધા કારણો આપવામાં આવી રહ્યા છે, જેથી કરીને ભાજપના ભ્રષ્ટાચારો, ગેરવહીવટ ખુલ્લા ન પડે. પણ આનું મુખ્ય કારણ કોઈ હોય તો એ જ છે ભ્રષ્ટાચાર, ગોટાળાઓ, ગેરવહીવટ. છેલ્લા 2-2.5 વર્ષથી સમાચાર પત્રોના માધ્યમથી મીડિયાકર્મી મિત્રોની મહેનતને કારણે તેમજ વિપક્ષે ઉઠાવેલા વારંવાર અવાજને કારણે સમિતિના ભ્રષ્ટાચારો લોકો સમક્ષ ખુલ્લા પડી રહ્યા હતા. સતત ને સતત શિક્ષકોની અછતનો મુદ્દો હોય, લિક્વિડ કાંડ હોય, વાર્તા કૌભાંડ હોય, યુનિફોર્મ અને બૂટ મોજાની ખરીદી તેમજ તમામ વસ્તુઓની ખરીદીમાં થતી ગેરરીતિઓ, ગોટાળાઓ હોય, સફાઈ કર્મચારીઓની જે અછત છે, શાળા સફાઈની અછત છે, કોમ્પ્યુટર ઓપરેટરોના પગારમાંથી, સાથી શિક્ષકોના પગારમાંથી, વોચમેન એટલે કે સુરક્ષા કર્મીઓના પગારમાંથી જે પગાર આપવામાં આવે છે એમાંથી થતી કટકી હોય, આ તમામે તમામ મુદ્દે વારંવાર મીડિયાના માધ્યમથી ભાજપને છે એ વારંવાર પ્રજાને જવાબદેહ બનવું પડ્યું છે. એને જવાબો આપવા પડ્યા છે અને પોતે કરેલા ભ્રષ્ટાચારો, ગેરરીતિઓને કારણે એમની પાસે એમના કોઈ જવાબ હોતા નથી. તો આ તમામ જે સમસ્યાઓ છે એમાંથી જવાબ નહીં આપવો પડે અને છુટકારો મેળવી લેવા માટે એક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈને ભાજપ એવું સાબિત કરવા માંગે છે કે અમે આ ગેરવહીવટો સામે કદાચ કોઈ એક્શન લીધા છે, ભ્રષ્ટાચારો સામે એક્શન લીધા છે. પણ મુખ્ય કામ, આ જે કંઈ કામ થયું છે એ માત્ર ને માત્ર વિપક્ષ અને મીડિયાકર્મી મિત્રોની મહેનતને કારણે થયું છે. ભાજપને કહેવાનું કે માત્ર અધ્યક્ષનું રાજીનામું લેવાથી કંઈ નહીં થાય. રાજીનામાની સાથે સાથે શિક્ષણ સમિતિમાં ચાલતી પ્રક્રિયાઓને પારદર્શી બનાવવામાં આવે, સામાન્ય સભાનો વહીવટ જે રીતે થાય છે એને સુધારો કરવામાં આવે, ખરીદીઓમાં પારદર્શિતા રાખવામાં આવે, શિક્ષકો, વાલીઓ અને બાળકોના કામ ફટાફટ કરવામાં આવે, શિક્ષણની ગુણવત્તા સુધારો કરવામાં આવે, ત્યારે જ કંઈક તમે સારું કામ કર્યું એવું કહેવાશે. બાકી આવી રીતે નાટકો કરવાથી કશું જ નહીં થાય. તો આ તબક્કે એક નાની એવી જે સફળતા મળી છે એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓને, શિક્ષકોને અને વારંવાર લોકોના પ્રશ્નોને વાચા આપવાનું જે કામ કર્યું છે એ બદલ મીડિયાકર્મી મિત્રોને, પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવું છું. આપણે સૌ સાથે મળીને સમિતિના તમામ બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એના માટે સતત પ્રયાસરત રહીશું. આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત.